હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું। તો આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ કાઠિયાવાડી આખી ડુંગળીનું શાક। તો આ શાક ગણતરીની મિનિટોમાં બની જતું હોય છે અને જ્યારે પણ ઘરમાં કંઈ શાકભાજી ના હોય અને કંઈક ચટાકેદાર ખાવાનું મન થાય ત્યારે તમે આ શાકને બનાવીને ખાઈ શકો છો। અને મહેમાન આવે ત્યારે જો તમે આ શાક બનાવીને પીરસશો ને તો એમ જ કહેશે કઈ રેસ્ટોરન્ટમાંથી ઓર્ડર કર્યું છે। સેમ ટુ સેમ રેસ્ટોરન્ટ જેવું ટેક્સચર આવશે અને રેસ્ટોરન્ટ જેવો સ્વાદ પણ આવશે। ઘણાને એવી પ્રોબ્લેમ હોય છે કે સ્વાદ કેમ બહાર જેવો નથી આવતો, પણ જો હું તમને બતાવું છું તેવા ઇન્ગ્રેડિયન્ટ એડ કરશો એટલે જબરદસ્ત સ્વાદ બનશે, રેસ્ટોરન્ટ સ્ટાઇલ જ બનશે અને જબરદસ્ત સ્વાદમાં તો લાગશે જ, પણ ખાનાર તમારા વખાણ કરતા થાકે નહીં। તો ચલો બનાવવાનું શરૂ કરીશું। તો અહીં મેં 2 ચમચી કાચા સિંગદાણા લીધા છે, 2 ચમચી કાચા તલ, 1 સ્ટાર ફૂલ એટલે કે બાદિયા અને 2 ટુકડા તજના, 4 લવિંગ અને 8 થી 10 મરી લીધા છે। અહીં મેં 4 ચમચી ચવાણું લીધું છે। તમારી પાસે ચવાણું ના હોય તો તમે સેવ કે ગાંઠિયા કંઈ પણ લઈ શકો છો। અહીં મેં 250 ગ્રામ આખી ડુંગળી લીધી છે અને જુઓ ડુંગળીને કઈ રીતે સમારવાની, તો જુઓ ઉપરનો ભાગ છે ને તે વધારે કટ નહીં કરવાનો, કાપવાનો નહીં। જુઓ નજીકથી બતાવું, ઉપરનો ભાગ છે ને તમારે વધારે કાપવાનો નથી, નહીતર પછી ડુંગળી આખી ખુલી જશે શાકની અંદર, આખી નહીં રહે। તો તમારે એવી રીતે સમારવાની। અહીં મેં 8 થી 10 લસણની કળી લીધી છે, 2 ટુકડા આદુના લીધા છે અને ટામેટા તમારે છે ને એકદમ લાલ આવા પાકા લેવાના છે। તો આટલી જ ચીજ વસ્તુથી તમે 4 વ્યક્તિ આરામથી જમી શકે એટલું કાઠિયાવાડી આખી ડુંગળીનું શાક બનાવી શકશો, તે પણ ફટાફટ સ્વાદથી ભરપૂર એવું શાક બનાવવાનું। ચલો હવે શરૂ કરીશું। તો અહીં મને એવું કહી શકાય કે મને દેશી સ્ટાઇલથી જમવાનું બનાવવું વધારે પસંદ છે। તો મેં અહીં જે ગરમ મસાલો હતો તે ખાંડી લીધો છે, અધકચરો ખાંડ્યો અને તલને પણ અધકચરા ખાંડી લીધા છે। હવે સિંગદાણાને ખાંડી લીધા અને ચવાણાને પણ હવે આપણે ખાંડી લઈશું। તો ફ્રેન્ડ્સ, તમારી પાસે આવો ખલબત્તો ના હોય, સમય ના હોય તો તમે મિક્સર ગ્રાઇન્ડરમાં પાવડર કરી શકો છો, પણ તલ અને સિંગદાણા બધું જ તમારે સારી રીતે મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરીને સાઈડમાં લઈ લેવાનું। ચવાણાને પણ તમારે અલગથી સાઈડમાં મૂકવાનું છે, એક સાથે પીસવાનું નથી, એ તમારે યાદ રાખવાનું। ગરમ મસાલો પણ તમારે અલગ જ રાખવાનો છે, કેમ એ તમે આગળ રેસીપી જોશો એટલે તમને ખબર પડી જશે। તો જુઓ મેં અહીં ચવાણું પણ વાટી લીધું છે સરસ અને આદુના ટુકડા કરી લીધા છે અને લસણ પણ હવે ઉમેરીશું અને તેને વાટીશું। તો કઈ રીતે વાટવાનું છે એ પણ તમારે જોવાનું છે, હા ધ્યાન રાખજો કઈ રીતે કેટલું રાખવાનું છે ટેક્સચર તેનું। જુઓ તો તમે જોઈ શકો છો મેં લસણને અને આદુને વાટ્યું છે, પણ હું અધકચરું ખાંડી રહી છું। તો આપણે વધારે વાટવાનું નથી, અધકચરું જ ખાંડવાનું છે। જુઓ તમને બતાવું, વધારે પેસ્ટ નથી તૈયાર કરવાની અને આ શાકમાં હું લીલું લસણ લીલા મરચાં ક્યારેય યુઝ નથી કરતી। જો તમે બનાવતા હોવ અને વાપરતા હોવ તો વાપરી શકો છો, પણ આ શાક લાલ ચટાકેદાર સરસ લાગતું હોય એટલે હું લીલા મરચાંનો બિલકુલ ઉપયોગ નથી કરતી। તો અહીં આપણે તેલ ગરમ કરવા મૂકવાનું છે। તો મેં અહીં 5 થી 6 ચમચી જેટલું એટલે કે પરી જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે અને તેમાં આપણે ડુંગળી હળવેથી ઉમેરીશું, કેમ કે જો થોડો પણ છાંટો ઉડશે તો આપણા હાથમાં તેલ દાજી જશે। તો બસ આવી રીતે આપણે ડુંગળી ઉમેરી લઈશું તેલમાં અને ડુંગળીને આપણે સારી રીતે સાંતળવાની છે। તમે વિડીયોમાં બન્યા રહેજો તો તમને ખબર પડશે કે કેટલા સ્ટેજમાં કેટલી ડુંગળી તળવાની છે તે। તો જો ડુંગળી સરસ એવી તળાઈ રહી છે। તો આ ડુંગળીને તળાતા 3 થી 3.5 મિનિટ કે 4 મિનિટ થશે। મીડિયમ ફ્લેમ પર આપણે આ ડુંગળીને તળવાની છે। જુઓ ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો, ઉપરની સ્કિન પણ ચેન્જ થઈ રહી છે। તો ફ્રેન્ડ્સ, તમે કાઠિયાવાડી શાક આ બનાવો છો ઘરે તો તમારે શું પ્રોબ્લેમ થાય છે, કાં તો પછી તમે કેટલું ટેસ્ટી બનાવો છો, તમને તમારે ઘરે એવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ સ્વાદ આવે છે કે નહીં, તમે શું ઉમેરો છો એ બધું જ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો। તો મને પણ કંઈક શીખવા મળશે, મને પણ કંઈક અલગ સ્વાદ જોવા મળશે। તો જુઓ ડુંગળી આપણે આટલી સાતળવાની છે, સ્કિન તમે જોઈ શકો છો આવી સરસ બ્રાઉન સ્કિન થઈ જાય ઉપરની દરેક ડુંગળીની, પછી તમારે આપણે ડુંગળીને ઘડી લેવાની છે। તો હવે તમને સમજ પડી ને કે આપણે ડુંગળીનો ઉપરનો ભાગ કેમ વધારે કટ નથી કરવાનો, આવી રીતે તળીએ ને ત્યારે ઉપર ખુલી જાય એના બધા લેયર્સ ડુંગળીના, એટલા માટે। છે તો હવે તમને સમજ પડી ને કે આપણે ડુંગળીનો ઉપરનો ભાગ કેમ વધારે કટ નથી કરવાનો, આવી રીતે તળીએ ને ત્યારે ઉપર ખુલી જાય એના બધા લેયર્સ ડુંગળીના, એટલા માટે। તો બસ આપણે હવે ડુંગળીને કાઢી લીધી, તળીને સરસ તળાઈ ગઈ છે।
અહીં મેં 4 ચમચી જેટલું તેલ લીધું હતું. તો ફ્રેન્ડ્સ, હું તમને એમ જ સલાહ આપીશ કે તમે 4 ચમચી નહીં, માત્ર 2 ચમચી તેલ લેજો. એનું કારણ છે કેમ, હવે મેં આ તેલમાં હિંગ ઉમેરી છે. તો તેનું એ કારણ છે કે ફ્રેન્ડ્સ, જ્યારે પણ આ ડુંગળી તળી છે, સિંગદાણા આપણે ઉમેરીશું, તલ ઉમેરીશું, તો તેમાંથી પણ તેલ નીકળતું હોય છે. તો આપણે જ્યારે શાક બની રહેશે ને ત્યારે ડુંગળીમાંથી તેલ નીકળશે, સિંગદાણા સાતરશું તેનું તેલ, તલનું તેલ, અને ચવાણું આપણે ઉમેરીશું તો ચવાણામાંથી પણ તેલ નીકળતું હોય છે, કેમ કે તળેલું હોય છે બધું જ. તો તેના કારણે શાકમાં વધારે પડતું તેલ આગળ પડતું થઈ જતું હોય છે. તો તમે અહીં મેં તમને 4 ચમચી તેલ બતાવ્યું છે, તમે 2 ચમચી તેલમાં આ બધી જ વસ્તુ સાંતળજો, મેં તમને જેમ બતાવ્યું છે. તેલમાં હિંગ ઉમેરવાની, પછી આપણે સિંગદાણા ઉમેરવાના, એટલે કે સિંગદાણાનો ભૂક્કો. સિંગદાણાને મેં અધકચરા રાખ્યા છે, તમે જોઈ શકો છો. વધારે એકદમ પાવડર ફોર્મ નહીં કરવાનું. તલને પણ મેં વધારે પાવડર ફોર્મ નથી કર્યું. જુઓ, તમે જોઈ શકો છો. બસ. અને ફ્રેન્ડ્સ, જ્યારે પણ તમે તલને ઉમેરશો ને ત્યારે તેનામાં ફીણ આવી જશે, તો તમે ચિંતા ના કરતા. જ્યારે પણ આપણે તલને તળીએ ને ત્યારે ફીણ આવતું હોય છે, તલનું તેલ બહાર નીકળે એટલા માટે. તો જો જ્યારે સિંગદાણા એટલે કે સિંગદાણાનો ભૂકો અને તલનો ભૂકો સરસ સંતળાઈ જશે ને તો કલર આવો થઈ જશે, જુઓ. અને સુગંધ પણ આવશે, એટલે તમને સમજાઈ જશે કે હા, સંતળાઈ ગયું છે. અને હવે આપણે ગરમ મસાલો, એટલે કે જેટલા ગરમ મસાલા મેં તમને બતાવ્યા ને એ ગરમ મસાલા અને પાવડરને આપણે ઉમેરવાનું. અને બસ, ગેસની ફ્લેમને તમારે સ્લો જ રાખવાની છે, મીડિયમ કે હાઈ નથી રાખવાની, તેનું ધ્યાન રાખવાનું. નહીંતર ગરમ મસાલો બળી જશે તો સ્વાદ સારો નહીં આવે. તો જુઓ, જેવો ગરમ મસાલો ઉમેરીને કે તરત જ આપણે ટામેટાની પ્યુરી ઉમેરી દેવાની છે. કેમ કે પછી ગરમ મસાલો બળે નહીં. સારી રીતે બધું મિક્સ કરી લઈશું. તો હવે આપણે ટામેટામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી ટામેટાને સાતળવાના છે, એટલે કે ટામેટાની પ્યુરીને સાતળવાની છે. તો તમે જોઈ શકો છો, કિનારીએથી તેલ છૂટું પડવા લાગ્યું છે. જુઓ, તો તેલ હવે છૂટું પડવા લાગ્યું, ટામેટા આપણે સતળાઈ ગયા છે સરસ. તો ફ્રેન્ડ્સ, કાચા ટામેટા નહીં રાખવાના. ટામેટામાંથી આવો સરસ કિનારીએથી તેલ છૂટું પડવું જોઈએ, નહીતર પછી તમને સ્વાદ સારો નહીં લાગે. ગ્રેવીનો સ્વાદ જો તમારે રેસ્ટોરન્ટ સ્ટાઇલ જોઈએ ને, તો હું તમને જેમ કહું છું તે બધું તમે ફોલો કરશો તો સરસ બનશે. સેમ ટુ સેમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ જ સ્વાદ આવશે. તો અહીં મેં કાશ્મીરી લાલ મરચું ઉપયોગ કર્યું છે, જે વધારે તીખું નથી હોતું. મેં અહીં 1.5 ચમચી, એક કહેવાય કે એક મોટી ચમચી ભરીને કાશ્મીરી લાલ મરચું, થોડી હળદર વધારે નહીં ઉમેરવાની, અને મીઠું સ્વાદ મુજબ, અને ધાણા જીરું પાવડર ઉમેર્યું છે, કેમ કે ગરમ મસાલો આપણે પહેલેથી ઉમેરી ચૂક્યા છે. તો હવે આપણે બીજું કંઈ પણ ઉમેરવાનું નથી. તો તમારી પાસે કાશ્મીરી લાલ મરચું ના હોય તો તમે સાદું મરચું પાવડરથી પણ બનાવી શકો છો. આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. તો જુઓ, આમ આપણે આને પણ આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળવાનું. અને હવે દેખો, અહીંયા તેલ સરસ છૂટું પડી ગયું છે. તો ફ્રેન્ડ્સ, આવું તેલ છૂટું પડવું જોઈએ મસાલામાંથી, અને ત્યારબાદ જ તમારે પાણી ઉમેરવાનું છે. તેનો ખાસ ખ્યાલ રાખવો, કેમ કે જો મસાલા પણ સરસ શેકાયા નહીં હોય ને તો તમારા શાકનો સ્વાદ રેસ્ટોરન્ટ સ્ટાઇલ નહીં આવે. તો ટામેટાને સરસ શેકા દેવાના, ત્યારબાદ તેલ છૂટું પડે ત્યારબાદ બધા મસાલા ઉમેરવાના, જેટલા છે સાદા આપણે જે રૂટીનમાં વાપરતા હોય તે જ મસાલા. અને ત્યારબાદ એ મસાલામાંથી પણ તેલ છૂટું પડે ત્યારબાદ જ આપણે પાણી ઉમેરવાનું છે. તો પાણી મેં અહીં 2 ગ્લાસ ઉમેર્યું છે. તો નાની ગ્લાસ હતી, પણ જો તમે મોટી ગ્લાસનો ઉપયોગ કરો તો તમે 1.5 ગ્લાસ જેટલું પાણી જરૂરથી ઉમેરજો. કેમ વધારે પાણી ઉમેરવાનું એ હવે હું તમને બતાવીશ. જો પાણી આવું સરસ ઉકળી રહે, ગરમ થઈ જાય એટલે મીડિયમ ફ્લેમ કરી દેવાની. અને હવે આપણે તેમાં ચવાણું ઉમેરીશું. તો ચવાણું પાણીને શોષી લેશે, રસો આપણો ઘટ થશે, જાડો થશે, રાઈટ. એટલે આપણે અહીં પાણીની માત્રા વધારે રાખી હતી, કેમ કે ગ્રેવી પણ આપણે વધારે જ જોઈશે. તો 250 ડુંગળી માટે આટલું પાણી પર્યાપ્ત રહેશે. જુઓ, અને હવે આપણે છે ને આ જે બધું ઉમેર્યું છે તે આખો રસો સરસ ઉકળવો જોઈએ. જો ઉકળી રહ્યો છે તો 1 મિનિટ થશે આ રસાને સરસ ઉકળતા. તમારે હલાવતા જવાનું છે. જો હું તમને બતાવું છું ફાસ્ટ કરીને જ, છોડવાનું બિલકુલ નથી, કેમ કે જુઓ, સિંગદાણાનો ભૂક્કો, તલનો ભૂક્કો અને ચવાણું એ બધું નીચે બેસી ના જાય, એનો ભૂક્કો બેસી ના જાય ને, એટલે હલાવતા જઈને આવી રીતે આપણે 1 મિનિટ સુધી સરસ ઉકળવાનું છે હલાવતા જઈને. અને જોઈ શકો છો તમે, રસો આપણો સરસ ઘટ થઈ ગયો છે, પણ હજુ પણ પાણીનો ભાગ તો છે, પણ કંઈ વાંધો નહીં. આપણે તેમાં ડુંગળી ઉમેરીશું હવે.
તો ફ્રેન્ડ્સ, બહાર ધોધમાર વરસાદ પડતો હતો, ઘરમાં લાઇટ નહોતી અને હું ફ્લેશ લાઇટથી શૂટ કરી રહી હતી. તો ફ્લેશ લાઇટ પણ ફોન ગરમ થવાના કારણે, હીટના કારણે ફોન ફ્લેશ લાઇટ પણ બંધ થઈ ગઈ હતી ફોનની. તો મારાથી ડુંગળી ઉમેરવાનું શૂટ નહોતું થયું. પછી બીજા ફોનથી મેં ફ્લેશ લાઇટ કરીને આ શૂટ કર્યું છે, તો તેના માટે સોરી. બસ કંઈ નથી કરવાનું, તમને જે ગ્રેવી બતાવી છે એ ગ્રેવીમાં તમારે ડુંગળી ઉમેરવાની છે અને બસ ખાલી સારી રીતે મિક્સ કરવાનું છે. જુઓ, તો અત્યારે જોઈ શકો છો તમે, ડુંગળી હજુ આપણો જે સ્વાદ રસો છે તે સોક નથી કર્યો, એટલે કે શોષ્યું નથી. એટલે આપણે અહીં 2 થી 2.5 મિનિટ માટે ધીમા ગેસ પર ઢાંકી દેવાનું છે, જેથી ડુંગળીમાં બધો જ સ્વાદ સરસ રીતે ઉમેરાઈ જાય, ડુંગળી પણ સરસ સ્વાદવાળી થઈ જાય, એટલે કે બધો સ્વાદ ડુંગળીમાં આવી જાય. જો અહીં 2 મિનિટ થઈ ગઈ છે, તેલ બધું ઉપર આવી ગયું છે, રસો પણ સરસ ઘટ થઈ ગયો છે, ડુંગળીએ પણ સરસ બધો સ્વાદ એટલે કે રસાને સોકી લીધો છે, એટલે કહી શકાય કે શોષી લીધો છે. જુઓ, આપણું આખી ડુંગળીનું શાક બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો, આટલું સરસ રેસ્ટોરન્ટ સ્ટાઇલ શાક. ઘરના જેટલા પણ ઇન્ગ્રેડિયન્ટ હોય, તલ તો દરેકના ઘરમાં હોય, સિંગદાણા પણ હોય અને ચવાણું કાં તો સેવ ગાંઠિયા તો હોય જ. તો આટલી વસ્તુ ઉમેરવાની છે અને આટલું સરસ કાઠિયાવાડી શાક સ્વાદમાં ભરપૂર બની જતું હોય છે. તો ફ્રેન્ડ્સ, જેટલા ગરમ મસાલા બતાવ્યા તે બધા જ યુઝ કરજો, સરસ બનશે શાક તમારું. અને છેલ્લે આપણે ધાણા ઉમેરીશું સ્વાદ મુજબ. ધાણા ઉમેરવાથી તો સ્વાદ જબરદસ્ત વધી જાય. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ ટિપ્સ એન્ડ ટ્રિક્સ વાળું રેસ્ટોરન્ટ સ્ટાઇલ આખી ડુંગળીનું શાક કેવું લાગ્યું એ કોમેન્ટમાં મને જણાવજો. તમે કઈ રીતે બનાવજો તો તમારી રેસીપી પણ મારી સાથે શેર કરજો. મારાથી કોઈ ભૂલ થઈ હોય તો પણ મને કોમેન્ટ જણાવજો. અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં આ વિડીયોને જરૂરથી શેર કરજો, જેથી તેઓ પણ આવું ચટાકેદાર શાકનો સ્વાદ માણી શકે ઘરે જ બનાવીને. તો ફ્રેન્ડ્સ, ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. લાઇક, કોમેન્ટ, સબસ્ક્રાઇબ કરતા જજો. લવ યુ ઓલ.